ડાંગ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદોનો ઉકળતો ચરુ સામે આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રભારી રાજેશ ગામિત સામે ગંભીર આરોપ લાગ્યા। વઘઈ અને સુબીર તાલુકા કોંગ્રેસના પ્રમુખોના રાજીનામા। કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી બંને પ્રમુખોએ રાજીનામા આપ્યા। ઘનશ્યામ ભોએ અને ગુલાબભાઈ ગાંગુડીના લખેલા પત્ર વાયરલ થયા છે। 25 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા છે, છતાં ટિકિટ ન મળ્યાનો ઉલ્લેખ છે। ટિકિટ માટે રૂપિયાની માંગ કર્યાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે। પક્ષ વિરુદ્ધ કાર્ય કરનારાઓને ટિકિટ આપ્યાનો આરોપ લાગ્યો છે। જે વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હતા એમના નામો નક્કી કરવામાં આવ્યા હતા, પણ એ નામોને અવગણના કરી અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં પણ તાલુકા પંચાયત 2 બારખાંદિયા પર ઉમેદવારી નોંધાવી હતી। મારા ઉમેદવારીના સંદર્ભમાં અમારા પ્રભારીશ્રીએ મને વોટ્સએપ કોલ દ્વારા એમના ઘરે બોલાવી અને નાણાકીય લેવડ દેવડ અંગેની વાત કરતા મેં મારા નૈતિકતાને વિરુદ્ધ હોવાને કારણે એ વસ્તુનો સ્વીકાર ન કરેલ, જેથી પીએસસી કમિટીમાં કોઈ પણ જાતના ચર્ચા વિચારણા કર્યા વગર ભાજપ સાથે જોડાયેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે અને અમારા જેવા પક્ષના વફાદાર વ્યક્તિઓને ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી એવું જાણવા મળેલ છે। જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીને સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે અને મને પણ એ બાબતનું ઘણું દુઃખ છે। કેમ કે એમને અમે વચન આપ્યું હતું કે તમે કોંગ્રેસમાં તનતોડ મહેનત કરો, એક દિવસ તમારો આવશે। હવે ખરેખર કોંગ્રેસ ઉભરી આવી। અમે સુબીર તાલુકા 700 મત પ્લસ કરેલા છે અને હાલ મત પ્લસ કર્યા અને સામે હવે બીજા જો કોઈ એકદમ અચાનક નવા ચહેરા આવી જતા હોય તો હું પ્રમુખ તરીકે મને પણ ઘણું દુઃખ છે।